રાજા ગુણસેન આચાર્ય વિજયસેનના દર્શન કરવા ગયા. બહુ જ ભાવપૂર્વક ગુરુ ભગવંતોને વંદન કરીને એમની સામે બેઠા. સાધુના દર્શન કરે છે, પુણ્યના નહીં. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. સાધુ સુધી પહોંચજો, પ્રભાવમાં અટકી નહીં જતા, પર્યાયોમાં અટકી નહીં જતા, પરિસ્થિતિઓમાં અટવાઈ નહીં જતા. આપણે દરેક જગ્યાએ આ ભૂલ કરીએ છીએ. ભગવાન પાસે જઈએ તોય, ગુરુ પાસે જઈએ તોય, ને ધર્મ સુધી જઈએ તોય. દેવ, ગુરુ ને ધર્મ ત્રણેય તત્વમાં આપણે પ્રભાવમાં ને પરિસ્થિતિઓમાં અટવાયા છીએ. મૂળ તત્વ સુધી ક્યારેય પહોંચતા નથી. અને જ્યાં સુધી મૂળ તત્વનો સ્પર્શ ન થાય, પરમાત્માનો સ્પર્શ ન થાય, ગુરુ તત્વનો સ્પર્શ ન થાય, કે ધર્મ તત્વનો સ્પર્શ ન થાય, ત્યાં સુધી કલ્યાણ દૂર જ રહેશે. કોને મળવા જઈએ છીએ? શેના દર્શન કરવા જઈએ છીએ? શેની આરાધના કરીએ છીએ? ભગવાનને કે ભગવાનના પ્રભાવને? ગુરુને કે ગુરુના પુણ્યને? ધર્મને કે ધર્મથી મળતા લાભને? કોની પાછળ ભાગીએ છીએ? મૂળ સુધી પહોંચવાનું. પુણ્ય રાજા પાસે ઘણું છે, અને છતાંય દર્શન કરવા જાય. હવે એને પુણ્યનો ખપ નથી. તમે જો તમારા પુણ્યથી સંતુષ્ટ હશો, તે દિવસે તમે દેવગુરુ ધર્મને પામશો. જેને સંસારના સુખોમાં સંતોષ નથી, જેને પોતાના સુખથી, પુણ્યથી, પરિસ્થિતિઓથી સંતોષ નથી, એ માગણીઓ કરવા જશે, એ પામવા નહીં જાય. પામવા જવાનું. રાજા જોયા કરે છે, એકી ટકે જોયા કરે. પુણ્ય પ્રચંડ છે, દુઃખનો પડછાયો નથી જીવનમાં. કોઈ પણ ઈચ્છા કરે તો પૂરી થાય એવી જ. બધે જ માન સન્માન જળવાય છે, એવું પુણ્ય દેખાય છે ચહેરા ઉપર, અને છતાંય વૈરાગ્ય. સવાલ રાજાના મનમાં એ છે, આવું દોમ દોમ સાહેબી હશે એમ એમનો ચહેરો કહે, સ્વરૂપ કહી દે કે માણસ કેવો છે, છતાંય વૈરાગ્ય કેમ? મોટા ભાગે એવું લાગે કે કંઈક તકલીફ હોય તો જ માણસ બધું છોડે. ઘણી વાર કોઈક માણસ સહેજે મૃત્યુ પામે ને, કઈ હતું નહીં કેમ મરી ગયો? આપણને આશ્ચર્ય થાય. માણસ માંદો હોય, તકલીફમાં હોય, હોસ્પિટલમાં હોય, અઠવાડિયાથી મહિનાથી કંઈક તકલીફમાં હોય અને જાય ને, તો આપણને હા હવે બરોબર જાય. નહીં, આપણે નિમિત્ત શું? નિમિત્ત જન્મ્યા એ જ નિમિત્ત. મરવાનું નિમિત્ત રોગ છે કે જન્મ છે? તો હવે એ નિમિત્ત સિવાય બીજું શોધવા કેમ જાઓ? શોધવા જવાય જ કેમ? એ ગયો કેમ? જન્મ્યો હતો માટે ગયો. હવે સહેજે મરી જાય તો આપણને કેમ ચાલ્યો ગયો? કાંઈ કારણ તો હતું નહીં. આયુષ્ય પૂરું થયું અને ગયો. હવે સહજ મૃત્યુ આઘાતકારક છે આપણા માટે. સહજપણે મરી જાય તો આઘાત લાગે આપણને. આમ જતા રહેવાય, કઈ કઈ હતું જ નહીં, જતા રહેવાય. હા, વારંવાર, રોજ આજ. અને આપણે વિચારીએ પણ એ જ રીતે જ. નખમાય રોગ નહીં થાય મને ચાલ્યો ગયો. ભાઈ રોગ લઈને જ જન્મ્યો હતો, જન્મ એ જ રોગ હતો. નિમિત્ત શોધીએ છીએ, કંઈક તકલીફ હતી માટે છોડ્યું. અહીંયા તો સુખ જ દેખાય છે, પુણ્ય જ દેખાય છે, છતાં વૈરાગ્ય. આવો વૈરાગ્ય શાથી? ન સુખ વૈરાગ્ય આપે છે, ન દુઃખ વૈરાગ્ય આપે છે. વૈરાગ્ય જન્મે છે સમજણમાં.
સમજણમાંથી જન્મેલો વૈરાગ્ય જ ચિરંજીવી હોય છે, લાંબુ ટકે જ. દુઃખના કારણે, તકલીફના કારણે મનમાં જે તરંગો આવે છે ને કે કોઈ આપણું નથી, આ સંસારમાં કંઈ સાર નથી, આવું ક્યારેક બોલ્યા તો છો ને, ભલે ખાનગીમાં પણ બોલ્યા તો છો ને, બોલ્યા જઈશું. પરિસ્થિતિના કારણે પ્રગટ થયેલો વૈરાગ્ય પરિસ્થિતિ બદલાય એટલે બદલાઈ જાય. અને સત્યમાંથી જન્મેલો વૈરાગ્ય એ ક્યારેય ન બદલાય, કારણ કે સત્ય એ શાશ્વત તત્વ છે. સંસારની વાસ્તવિકતામાંથી વૈરાગ્ય જન્મ્યો હોય, સંસારના સ્વરૂપને સમજીને વૈરાગ્ય જન્મ્યો, તો એ ક્યારેય ન જાય. પણ અકળાઈને, કંટાળીને, અવળા વિચાર કરીને નીકળ્યો હોય ને, એ માણસને જેમ જેમ અનુકૂળતા મળતી જાય એમ એમ વૈરાગ્ય ઓછો થતો જાય, એમ એમ વૈરાગ્ય વિસરાતો જાય, પાછી રાગદશા પેદા થઈ જાય. અહીંયા સંસારના સ્વરૂપના વિચારમાંથી વૈરાગ્ય જન્મેલો છે. પણ રાજાને સવાલ છે એટલે પ્રશ્ન પૂછે છે કે ભગવંત, આટલી દોમ દોમ સાહેબે આપનો ચહેરો કહે છે, એમને કઈ પૂછ્યું નથી તમે કોણ હતા, પણ આપનું સ્વરૂપ એમ કહે છે કે આપ બહુ પુણ્યવાન છો, રાજવૃદ્ધિ ભોગવીને આવ્યા હો એવા દેખાવ છો, અને છતાંય આપને વૈરાગ્ય કેમ થયો? અને ગુરુ ભગવંત એમને કહે છે કે મહારાજ, સંસારમાં રહો છો ને છતાંય વૈરાગ્યનું કારણ પૂછો? સંસારમાં રહો છો અને તોય વૈરાગ્યનું કારણ? અરે સંસાર સ્વયં વૈરાગ્યનું કારણ છે. તત્વાર્થ સૂત્રમાં ઉમા સ્વાતીજી મહારાજે સરસ સૂત્ર આપ્યું છે, જગત કાય સ્વભાવ ચ સંવેગ વૈરાગ્યાર્થ. જગતનો સ્વભાવ અને આ શરીરનો સ્વભાવ એવો છે કે તમારા ચિત્તમાં સંવેગ અને વૈરાગ્ય બંને ભાવોને પ્રગટ કરી આપે, જો જોતા આવડે તો. મેં કાલે કહ્યું હતું, મોહની દ્રષ્ટિથી જોશો તો રાગ જાગશે. આ જ શરીર ભોગવવા જેવું લાગે, આ જ પદાર્થો ભોગવવા જેવા લાગે જ્યાં રાગની દ્રષ્ટિ હોય ત્યાં. જ્યાં સત્યની દ્રષ્ટિ હોય ને ત્યાં બધું જ એનું સડન પડન ગલન બધી જ ખબર પડે. આ શરીરના સ્વભાવ ને નજરમાં રાખીને વર્તે એને કોઈ દિવસ રાગ ન થાય. એ ઉપયોગ કરે, એ ઉપભોગ ન કરે. ઉપયોગ તો કરવાનો જ છે, જે મળ્યું છે એનો ઉપયોગ કરવાનો છે. આ શરીર મળ્યું છે, આ પુણ્ય મળ્યું છે, આ શક્તિ મળી છે, આ બુદ્ધિ મળી છે, ઉપયોગ કરવા. પણ સત્ય સમજાય તો ઉપયોગ, રાગ દશા હોય તો ઉપભોગ. આપણે કઈ દશામાં જીવીએ? આપણે રાગ દશામાં જ. જગત કાય સ્વભાવ છે સંવેગ, જગતનો સ્વભાવ પણ આ જ છે, સંવેગ જાગે. સંવેગ એટલે મોક્ષનો અભિલાષ. જ્યાં ક્ષણે ક્ષણે બધું બદલાતું હોય, ક્ષણ પછીની ખબર ન હોય, ત્યાં કયા ભરોસે ટકી રહેવું, કયા ભરોસે અટકી રહેવું, કયા ભરોસે પડ્યા રહેવું? ક્ષણનો જ્યાં ભરોસો નથી, એક પળનો જ્યાં ભરોસો નથી, કર્મની કોઈ સ્થિતિની ખબર નથી, બસ જે છે એમાં રહીએ છીએ. અચાનક બધું બદલાય, એને જે મળે એને સ્વીકારવું પડે છે. આ લાચારીનું નામ સંસાર છે. જેને લાચારી ગમે ને એ જ પડ્યો રહે, એ જ ટકી રહે, એ જ ઝઝુમ્યા કરે. ક્યાં ઝઝુમીએ છે? કોલસાની ખાણમાં જઈને કાળા ન થઈએ એના માટેનું ઝઝુમવું એ કેવી રીતે પોસાય? તમે ગમે એટલું ઝઝુમો, ગમે એટલું ધ્યાન રાખો, કાળા થયા વગર નીકળવાના જ નથી. જગત કાય સ્વભાવ છે સંવેગ વૈરાગ્યર્થમ. અને સતત આ જગતનો સ્વભાવ દેખાય છે, આંખ સામે દેખાય, કાયાનો સ્વભાવ દેખાય. એટલે આચાર્ય ભગવાન કહે છે, ભાઈ સંસારમાં રહે છે અને પાછું વૈરાગ્યનું કારણ પૂછે. સંસાર તો વૈરાગ્ય પ્રગટે એનો દરિયો છે. ડગલું મૂકો ને વૈરાગ્ય થાય, આંખ ઉઘાડો ને વૈરાગ્ય થાય, નજર કરો ને વૈરાગ્ય થાય, થોડોક સમજણના દરવાજા ઉઘડે તો વૈરાગ્ય સિવાય આ સંસારમાં કશું જ નથી.
રાગ થાય એવું છે શું? આપણા સ્વભાવ પણ એવા છે કે વૈરાગ્ય જાગે. હું સમજાયું? ગઈકાલે આ ગમતું હતું, આજે આ ગમે છે, પછી આ ગમે છે, સતત પંખીની જેમ ડાળ બદલ્યા કરે. એને જોઈને શું જાગે? રાગ જાગે. આટલા બધા દાખલા છે. ભર્તૃહરિને એમાં જ વૈરાગ્ય જાગ્યો. યામ ચિંતયામિ સતતમ મહિષા વિરક્તા. પેલું અમર ફળ એને મળ્યું, એને એમ થયું કે મારા માટે તો પિંગલા સૌથી મહત્વની છે. એના ઉપર અતિ રાગ છે, અતિ રાગ છે. એને આપી દીધું, તું ખાઈ. હું જેને પ્રેમ કરું છું એ અમર થઈ જાય, મારે નથી થવું. પેલી વળી ક્યાંક જોડાયેલી છે, એને વળી મહાવતને આપ્યું, આ તું લઈ લે. કોણ? કોઈ મેળ ખરો? એક બાજુ સમ્રાટ અને એક બાજુ મહાવત, હાથીનો ડ્રાઈવર. બસ આજ જ્ઞાનીઓ આજ જુએ છે. રાગ કેવા ખેલ કરાવે છે, રાગ કેવી વિડંબના ઊભી કરે છે. સમ્રાટ જેવા સમ્રાટનો સંયોગ મળ્યો હોય અને ખાવા માટે પકવાન મળ્યા હોય અને તોય વિષ્ઠામાં મન લાગે, એને શું કહેવાય? એને શું કહેવાય? એ જોઈને જ વૈરાગ્ય જાગવું જોઈએ, એ સમજીને જ વૈરાગ્ય જાગવું જોઈએ. રાગની આ સ્થિતિ છે. મહાવત વળી ક્યાંક લાગેલો, એને ઓલી ગણિકાને આપ્યું, તું આખા. ગણિકાને એમ થયું કે આપણી જિંદગી તો કેવી બરબાદ છે, આપણે ખાઈને અમર થઈને કરવાનું શું? આ નરકમાં પડ્યા રહેવાનું ને, આ નરક જેવી જિંદગી, એમાં અમર થવાનું. એના કરતા તો રાજા સૌનો પાલક છે, એને આપી આવું. હરતું ફરતું ફળ ક્યાં આવ્યું? રાજા પાસે. રાજાએ કીધું હાલો આ ફળ તો મેં આને આપ્યું તો આની પાસે ક્યાંથી આવ્યું? તપાસ કરી લીધી, ખબર પડી ગઈ. સમજણ એનું નામ, જે અકળામણને બદલે વૈરાગ્ય જગાડે. સમજણ એ જ. અકળાઈ શકાય, ગુસ્સો કરી શકાય, બદલો લઈ શકાય, હતાશ થઈ શકાય, બધું જ થઈ શકાય એવું હતું. પણ સંસારનું સ્વરૂપ મારા ગુસ્સાથી, મારી અકળામણથી, મારી વ્યાકુળતાથી ક્યારેય બદલાતું નથી. હું ગુસ્સે થઈ જાઉં તો થોડી વાર માટે મને એમ લાગે કે સામો માણસ બદલાઈ ગયો છે, સામા માણસમાં પરિવર્તન આવી ગયું છે. નહીં, સંસાર ક્યારેય બદલાતો નથી અને માટે જ સંસાર હેય છે. જો સંસાર બદલી શકાય એમ હોત, સંસારની પરિસ્થિતિઓ બદલી શકાય એમ હોત ને, તો પ્રભુ છોડીને નીકળ્યા ન હોત. એમણે એનો રસ્તો બતાડ્યો હોત કે આમ બદલી શકાય. તીર્થંકર પણ સ્વભાવમાં પરિવર્તન લાવી શકતા નથી. ભર્તૃહરિ યામ ચિંતયામિ સતતમ મહિષા વિરક્તા સાપ્યન્ય જનમિચ્છતિ સ જનોન્ય સક્ત. હું જેનું ચિંતન સતત કર્યા કરું છું, આખો દિવસ એના નામનું રટણ કર્યા કરું છું, દરબારમાં બેઠો હું, બધા કામ કરતો હું, તોય જેનું રટણ કરું છું એ વળી બીજા કોકને ઈચ્છે. સજનોન્ય સક્ત, એ માણસ વળી ત્રીજામાં મૂંઝાયેલો છે. સાપ્યન્ય મિચ્છતિ જનમ, અને વળી તે બીજાને કોકને ઈચ્છે. આ કેવું ચક્ર છે? ધિક્તામ ચ તમ ચ મદનમ ચ ઇમામ ચ મામ ચ. અરે રે રે, ખરેખર આ બધાને ધિક્કાર. આ પિંગળા નહીં, એ જેને પ્રેમ કરે છે તે નહીં, અને એ જ્યાં વળગ્યો છે તે નહીં. આ કામદેવ જે વચમાં છે ને, આ રાગ દશા જે વચમાં છે એને ધિક્કાર, અને છેલ્લે મામ છે, મને પણ ધિક્કાર. હું મૂંઝાયેલો રહ્યો, હું એમ સમજો કે આ બધા મહારાજ, અને એક પળમાં સમજણનો દરવાજો ઉઘડે પછી સંસાર ટકે એ વાતમાં માલ નથી. સંસાર ટકે છે ત્યાં સુધી, જ્યાં સુધી સમજણનો દરવાજો ઉઘડ્યો નથી. એટલે આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, વૈરાગ્ય અને સંસારમાં
કારણ પૂછે છે. સંસાર સ્વયં વૈરાગ્યનું કારણ. નારય તિર્ય નરામર ભવેસુ હિંડયન તાણ જીવાણમ જન્મ જરા મરણ ભય મોતુણ કિમેથી કિંચિસુહમ. આચાર્ય ભગવાન પૂછે છે કે ભાઈ, નરક, તિર્યંચ, મનુષ્ય, દેવ દરેક ગતિમાં પરિભ્રમણ કરતા જીવને જ્યાં સતત ભયનું વાતાવરણ છે એનું નામ સંસાર છે. જ્યાં સતત ભયથી ફફડતા જીવવું પડે છે એનું નામ સંસાર છે. ડગલે ને પગલે ભય છે. સૌથી મોટા ભય 3: જન્મ, જરા અને લાગે છે. સાચું કો લાગે? હા લાગે છે, પણ 2 એક નહીં. આપણી વિડંબના એવી છે, ઘડપણ નથી ગમતું, રોગનો ભય છે, દુઃખ આવી જાય એની ચિંતા છે, કર્મો સારા રહે અને બધું જ અનુકૂળ રહે એના માટે દિવસ રાત માથાકૂટ કરવી પડે છે. બધું જ કરીએ છીએ. રોગ નથી ગમતા, ઘડપણ નથી ગમતું, દુઃખ નથી ગમતું, સૌ અનુકૂળ હોય એવું જ ગમે છે. અને છતાંય આ બધાના મૂળમાં, આટલા બધા અણગમાના મૂળમાં જે છે એને ઉજવીએ છીએ. ઘડપણ ગમે છે? નથી ગમતું. મૃત્યુ ગમે છે? નથી ગમતું. રોગ ગમે છે? નથી ગમતું. કોઈ આપણને પ્રતિકૂળ હોય તો ગમે છે? નથી ગમતું. બધું જ નુકસાન થાય, નથી ગમતું. કેટલું નથી ગમતું. અને છતાં એના મૂળમાં જે જન્મ છે ને એના ઉત્સવ કરીએ. આ મૂઢતા નથી તો શું છે? અને રોજ પાછો ભગવાનની સામે જઈને જન્મ, જરા, મૃત્યુ નિવારણ. શેનું નિવારણ કરવાનું? કોનું નિવારણ કરવા નીકળ્યા? આ પંક્તિ સામાન્ય પંક્તિ નથી. આપણે બોલી જઈએ છીએ, ટેવ બની ગઈ છે, ક્રિયામાં સામેલ થઈ ગઈ છે, એટલે આપણે રોજ બોલી જઈએ છીએ, પણ એ પંક્તિ ક્યાંય હૈયામાં સ્પર્શતી નથી. આપણે શું ટાળવા નીકળ્યા છે? આપણે શું બદલવા નીકળ્યા છે? શું બદલવા નીકળ્યા? ખરેખર એમ થાય છે કે આ પરમાત્મા જન્મ, જરા, મૃત્યુના નિવારણ માટે મળ્યા છે. આંખો ભીંજાઈ જવી જોઈએ. આ અનંત પરિભ્રમણ, પ્રભુ તમે નહોતા મળ્યા, તુજ વિના મેં બહુ દુઃખ લયા, તું મિલે તે કેમ હોય રે, મેહ વિણ મોર માચે નહીં, મેહ મિલે મેહ દેખી માચે સોય રે, સ્વામી સી મંધરા તું જયો. 125 ગાથાનું સ્તવન. તુજ વિના મેં બહુ દુઃખ લયા. સંસારની દરેક પરિસ્થિતિનો અનુભવ એટલે કર્યો છો, તમને પામ્યો નહોતો. જો તમારા જીવનમાં આજે પણ તમને એમ થતું હોય કે અમે દુઃખી છીએ, તો સમજજો કે તમે પ્રભુને પામ્યા નથી. હા, નથી પામ્યા. પરમાત્માને પામવા એ અલગ છે ને પ્રતિમા પામવી. આપણે પ્રતિમાઓ તો પામ્યા છીએ, અનેક ભાવમાં પામ્યા. પ્રતિમા પામ્યા છીએ, વ્યક્તિ પામ્યા છીએ, ક્રિયા પામ્યા છીએ, પણ દેવ નથી પામ્યા, ગુરુ નથી પામ્યા, ધર્મ નથી પામ્યા. પ્રતિમા મળી છે, પરમાત્મા નથી મળ્યા. વ્યક્તિ મળી છે, ગુરુ નથી મળ્યા. ક્રિયા મળી છે, ધર્મ નથી મળ્યો. જો પામ્યા હોત ને, એક વાત બરાબર સમજજો, સંસાર છે ત્યાં સુધી સુખ દુઃખની પરિસ્થિતિઓ રહેવાની. પરિસ્થિતિઓ બદલાશે નહીં. કર્મ છે તો શમ વિષમ બધું જ ચાલ્યા કરશે, ઊંચું નીચું ચાલ્યા જ કરશે, સુખ દુઃખ આવ્યા જ કરશે. એક સારી પરિસ્થિતિ હશે ને એક નબળી પરિસ્થિતિ હશે, બધું જ હશે. મેં પહેલા કહ્યું હતું, પરમાત્મા કોઈ દિવસ એવું વચન આપતા નથી કે તને દુઃખ નહીં પડે. પરમાત્મા દુઃખ નહીં પડે એનું વચન નથી આપતા, પણ દુઃખની પરિસ્થિતિ આવશે ને તો પણ તારી સમાધિ ટકશે એનું વચન આપે છે. સમાધિ પામો તે દિવસે સમજજો કે પ્રભુને પામ્યા છે. તે દિવસે સમજજો કે દેવગુરુ ધર્મને પામ્યા છે. નથી સમાધિ આપણી પાસે. આપણે હજી આમાં જ અટવાયેલા છે. દુઃખ નહીં આવે એવું ભગવાન કહેતા જ નથી. જ્યાં સુધી સંસારમાં છો ઊંચ નીચ થયા જ કરવાની. પણ શું આવશે? પ્રભુ પામવાથી શું આવશે? પરિસ્થિતિ દુઃખની હશે, મનસ્થિતિ દુઃખની નહીં હોય.
બહારની પરિસ્થિતિ પ્રતિકૂળ હશે પણ મનમાં વ્યાકુળતા નહીં હોય, બસ આટલી ગેરંટી મારા ભગવાન આપે. થવું જોઈએ ભગવાનને ની પાસે જઈએ ને ત્યારે થવું જોઈએ તુજ વિના મેં બહુ દુઃખ લયા. હવે તમે મળ્યા, જો તમે મળ્યા અને હું દુઃખનો અનુભવ કરતો હોઉં તો હું તમને પામ્યો જ નથી. મેં તમને ઓળખ્યા જ નથી, હું તમારા સુધી પહોંચ્યો જ નહીં. તું જ મિલે તે કિમ હોય રે, તમે મળ્યા અને હવે આ દુઃખ. મેહ વીણ મોર માચે નહીં, મેહ દેખી માચે સોય. મેઘ હોય નહીં અને મોર નાચે નહીં, અને મેઘ હોય અને મોર નાચ્યા વગર રહે નહીં. બસ તમે મળો અને બસ આનંદ હોય, સુખ જ હોય. દરેક પરિસ્થિતિને સ્વીકારવાનું સત્વ પ્રગટે પ્રભુને પામવા જ. જન્મ જરા મૃત્યુ નિવારણાય, આમ બોલીએ ને ત્યાં ઊભા રહેવું જોઈએ. રોજ પ્રાર્થના કરું છું અને ક્યાંય એનો અણસારે મારી વૃત્તિમાં, મારા વિચારોમાં, મારા વ્યવહારોમાં ક્યાંય ડોકાતું નથી. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ બધા જ કિંમતથી નાર ગોવા તિરિયો મણુઓ સુરોવા સંસારે સો કોઈ જસ જમ્મણ મરણાય ન હોંતી પાવાય. એક ગતિ એવી બતાડો, એ દેવની હોય તોય, નરકની હોય તોય, તિર્યંચની હોય કે મનુષ્યની હોય, કે જ્યાં મૃત્યુ કે જન્મ ન હોય, જ્યાં દુઃખ અને મૃત્યુ ન હોય એવી એક ગતિ બતાવો. કોઈ મરણથી બચે? ગમે તેટલો લાંબો કાળ દેવલોકના સુખો લાખો વર્ષોના છે, અસંખ્ય વર્ષોના, આપણે ગણી ન શકીએ એટલા વર્ષો સુધી સુખ અનુભવવાના છે. સુખ મનુત્તર સુરા વધી યદતિ મે દુરમ કાલતસ તદપિ કલયતિ વિરામમ કતરદિત રત્તદા વસ્તુ સાંસારિકમ સ્થિરતરમ ભવતિ ચિંતય નિકામમ. વિનય વિજયજી મહારાજ. સુખ મનુત્તર સુરા વધી યદતિ મે દુરમ. ઠેઠ છેલ્લી કક્ષાનું સુખ ક્યાં છે? અનુત્તરે. બસ આનાથી વધુ પુણ્ય કોઈનું નથી આ સંસાર. 33 સાગરોપમનું પુણ્ય છે, 33 સાગરોપમ, અને ગેરંટેડ સુખ છે. આપણી જેમ નહીં, પોલિસીઓ નથી લેવી પડતી, એકેય વીમો કરાવવો પડતો નથી. આટલું લાંબુ જીવવાનું હોય, રોગ આવશે ને તકલીફ આવશે ને ફલાણું ઢીકણું, કાંઈ નહીં, ગેરંટેડ સુખ. 150 આ પડખે ને 150 આ પડખે, બસ એક જ પડખું બદલવાનું, કાંઈ જ કરવાનું નથી. એકાંત સુખ. અને છતાંય એ જીવને સૌથી દુઃખી ગયા છે. કેમ? શેનું દુઃખ છે? અવિરતિનું દુઃખ છે. શેનું દુઃખ છે? એક નાનકડો કાળ, એક છઠનું તપ નબળું પડ્યું, એક છઠનું તપ ઓછું પડ્યું એટલે અહીંયા ઉપડ્યું. એક 7 લવનું આયુષ્ય, લવ સપ્તમ દેવ કહેવાય ને, 7 લવનું આયુષ્ય, એ જે ચારિત્રનું પાલન કરતા હતા ને એમાં 7 લવનું આયુષ્ય વધારે હોત તો મોક્ષે ચાલ્યા ગયા. આટલું જ ઘટ્યું. એક છઠનો તપ વધારે હોત તોય મોક્ષે ચાલ્યા ગયા હોત, પણ એ આટલી ખામી રહી ગઈ, એમાં આટલો કાળ અવિરતિનો. સાચું કહો, આપણા દુઃખ કયા છે? અવિરતિનું દુઃખ હોય, એક જણ હાથ ઊંચો કરો. અવિરતિનું દુઃખ હોય. આપણે શ્રાવક છીએ યાર, આપણે પ્રભુના અનુયાયી તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરતા રહીએ છીએ. છાતી ઠોકીને ગાય વગાડીને કહીએ છીએ અમને શાસન મળ્યું છે. શાસન એટલે શું? શાસન એટલે શું? શાસન શેમાં છે કયો? તમારા ધોતિયા ખેસમાં, તમારા સોના ચાંદીના ઉપકરણોમાં, તમે પ્રભુની ઉપર જે ચડાવો છો સોનાના મુગટ, એમાં શાસન શેમાં છે? હું શાસન પામ્યો છું એની અનુભૂતિ શું? અનુભૂતિ બતાડો મને. શું અનુભૂતિ? બોલો. આટલા વર્ષથી શાસન કરીએ છીએ ને, શું અનુભવ્યું? શાસનનો અનુભવ એટલે શું છે?
આમ રોમ રોમ તમે નીકળી ન શકો એ બહુ મહત્વનું નથી, નીકળ્યા કે નથી નીકળ્યા, પણ રોમ રોમ વીરતીથી વાસિત હોય. એના વિચારોમાં, એના વ્યવહારોમાં નેમિસુરી મહારાજ જ્યારે પહેલ વેલા ભણવા માટે આવ્યા ને વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે અને રહ્યા, ભણવા માટે જ રહ્યા છે. અને વૃદ્ધિચંદ્રજી મહારાજ કોઈ દિવસ એમ નથી કીધું દીક્ષા લેજો. આખો દિવસ એને જ પ્રતિબોધ કરવો પડે, અંદર કાંઈ ન હોય એને. એમનું તો જીવન જ એવું હતું, આચરણ જ એવું હતું. એમના સાનિધ્યમાં જ વૈરાગ્ય પ્રગટ. એમને વૈરાગ્ય મૂર્તિ નથી લગતા. આપણા વિશેષણો છે ને વખાણના છે અને એમના સ્વરૂપના છે. આપણા વિશેષણો વખાણ માટે હોય, એમ તો જે હતા એ વિશેષણ એ રહ્યા. ચિત્ત ધીમે 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 વૈરાગ્યથી વાસિત થયું. બસ હવે દીક્ષા લેવી. કથા નથી કરવી મારે, તમે જાણો છો ને. લઈ ગયા એમના પિતાજી, કડક પહેરો લગાડી દીધો, છેતરીને લઈ ગયા અને કડક પહેરો લગાડી દીધો છે કે આ ક્યાંય છટકી ન શકે એવું કરજો. મારે કહેવાનું એ છે કે કોઈ પણ ભાઈબંધોની સાથે બેઠા હોય, કોઈની પણ સાથે વાત કરતા હોય ને વાતે વાતે દીક્ષાનો શબ્દ નીકળે, વાતે વાતે વીરતીની વાત નીકળે. હવે બીજી કોઈ વાત જ નહીં, હવે બીજો કોઈ વિચાર જ નથી. મનમાં વિકલ્પો વીરતીના, કોઈ ભાઈબંધો સાથે આપણે તો દીક્ષા લેવાય. અનુરાગ જન્મવો જોઈએ, શાસન હૈયે વસે અને વીરતી ન હોય શક્ય જ નહીં. વીરતીનો રાગ હોય, રોમ રોમ રાગ. લઈ નથી શક્યા ને એનો રોજ સવારે ઉઠતાની સાથે દુઃખ થવું જોઈએ, રાતે સૂતી વખતે થવું જોઈએ. આજના 24 કલાક વીતી ગયા અને એક પણ વખત મને એમ નથી થયું કે મારે નીકળવું જોઈએ. થવું તો જોઈએ ને. નીકળાય નહીં, કદાચ આપણા અંતરાય કર્મ છે, આપણા સંયોગો જ, પણ અંદર થવું તો જોઈએ કે એક વાર દિવસમાં, એક વાર સહજ હોવું જોઈએ, અંદરથી આવવું જોઈએ. બાકી માળા ગણવાનું કે તો હમણાં ગણવાનું છે બધા. નહીં, માળા નથી ગણાવી, હૃદયનો ભાવ જોઈએ. સૂતા પહેલા સ્મરણ થવું જોઈએ આજના આખા દિવસમાં ક્યાંય વીરતી સ્પર્શી છે. યનુત્તર વિમાનવાસી દેવો 33 સાગરોપમ દુઃખમાં પસાર કરે, પણ એકાંત સુખ છે છતાંય કાલ સુખ મનુત્તર સુરા વધી યદતિ મેદુરમ. અતિશય શ્રેષ્ઠ કક્ષાનું સુખ જેમની પાસે છે ને એવા અનુત્તર વિમાનવાસી દેવોને કાળનો પડછાયો છોડતો નથી. વિનય વિજયમાં પૂછે છે કતરદિતરત તદા વસ્તુ સાંસારિકમ સ્થિરતરમ ભવતિ ચિંતયનિ કામમ. જો અનુત્તર વિમાનના સુખો પણ કાળની ઝડપમાં આવી જાય છે અને છોડીને નીકળી જવું પડે છે, તો આપણી પાસે જે ફાસ્ટ ફૂસ છે શું છે? આપણી પાસે ફાસ્ટ ફૂસ જ છે ને. એઠવાડ કાલે કહ્યું હતું ને, સકલ જગત તે એઠવત. આજે એઠવાડ ભેગો કર્યો છે ને એની આવડતા કેટલી આવડતા? મારા વળગણ જેટલી કે મારી આવડતા જેટલી? આપણી આવડતા જેટલી ખરી. બસ તમારું કર્મ સાથ આપે ત્યાં સુધી. વિનય વિજય મહારાજ કહે વિચારજે ખરો, શ્રેષ્ઠતમ દુનિયાનું સુખ એને કાળ ઝડપી જાય છે તો તારી પાસે તો એઠવાડ છે. એ એઠવાડ ક્યાં સુધી ટકશે ભાઈ? કોઈ મરણથી બચવાનું નથી. કો નવી શરણમ મરતા પૂર્ણે પ્રાણી રે. બ્રહ્મ દત્ત મરતો નવી રાખ્યો જસ હય ગયે બહુ રાણી. એ ચક્રવર્તી હતો ને તોય મૃત્યુથી નથી બચ્યો. માત પિતાદિક ટગમગ જોતા જમલે જનને તાણી રે. મરણ થકી નર પતિ નવી છૂટે ઇન્દ્રાણી રે. બધા જ જોતા રે અને બધાની વચ્ચેથી આચાર્ય ભગવાન સમજાવી રહ્યા છે કે આ સંસારમાં આ મૃત્યુથી કોઈ બચી શકતું નથી. તમે ગમે એટલા અરમાનો કરીને એના માટે લોહી પાણી એક કર્યા હોય, દિવસ રાત એક કર્યા હોય
અને બધું જ ભેગું કર્યું હોય ને બરાબર ભોગવવાની વખતે આપણી આંખો મીચાઈ જાય છે. જ્યારે ભોગની શક્તિ સમાપ્ત થાય ને આપણે મૂર્ખ છીએ, ખરેખર મૂર્ખ છીએ. એટલી ગધા મજૂરી કરીએ કે ખાવાના ફાંફા થઈ જાય ત્યારે આપણે છોડીએ. હવે કમાયો ધમાયો મહેનત કરી બધું જ ભેગું કર્યું, તમારી બાજુવાળો બેસીને મીઠાઈ ખાય તમે બાફેલું ખાઓ. આ કરુણતા નથી તો શું છે? કેટલા વર્ષ ગદ્દા મજૂરી કરો, ક્યાંક શરીર સ્વસ્થ હોય, શરીરમાં રોગ પેઠા ન હોય ત્યાં સુધી જમી લ્યો ભાઈ. એટલું તો ભોગવી લ્યો, બાકી તો ભેગું કર્યાનું કર્મ લઈ જશો, એકેય સાધન તમારી સાથે નથી આવવા. અત્યારે ભગવાન કહે છે ગમે તેટલું ભેગું કરશ ને ભાઈ, આ મૃત્યુ બધું જ આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તમે ગયા પછી કાંઈ નહીં. તમે મારું મારું કરતા હતા, તમે કોઈને અડવા નહોતા દેતા, તમે જ હિસાબ કિતાબ રાખતા હતા. એક પૈ આગી પાછી થઈ જાય તો આખું ઘર ઊંચું નીચું કરતા હતા. હવે બધા જલસા કરશે અને તમે કાંઈ નહીં કરી શકો. ધારો કે તમે પરભવમાં ક્યાંક ગયા હો અને તમને ખબર પડે, કદાચ ખબર પડી જાય, કદાચ ખબર પડી જાય કે આ મારું ઘર છે ને આ બધું મેં ભેગું કરેલું છે, અને આવીને તમે એમ કહો એ આ રીતે નહીં રહેવાય. પેલા તો તમને પેસવા દે તો કાંઈ ચાલે તમારું. તમે ગમે એટલી સાબિતી આપો તમારું કાંઈ ચાલે? કાંઈ જ ના ચાલે. અહીંથી ગયા ને આવ્યા ત્યારે આપણો અધિકાર નહોતો, જઈશું પછી અધિકાર નહીં હોય. આ વચલો થોડો ગાળો છે એમાં મળ્યું છે, એમાં તો મારું 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 કરીને દુઃખી થઈ ગયા. આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ કોઈ એક જણ બતાડી દે જે મૃત્યુથી બચી શકતું હોય, જે આ દુઃખોથી બચી શકતું હોય. કાંઈ કોઈ બચી શકતું નથી. તે હિમ ગૈયાણ કહમ હોય રહી હરિન તણે આણમ કૂડે પડિયાણ દઢમ વાહે વિલુપ્પમાણાણમ. હરણ હોય, હરણિયાને બાંધ્યું હોય અને સામે ઘાસ મૂક્યું હોય અને ચારેય બાજુ શિકારીઓ ઊભા હોય તો એ કેવી રીતે જમે? ખાઈ શકે? નહીં ખાઈ શકે. કેમ? એ ખાઈ નથી શકતું. કેમ? એને દેખાય છે ચારે બાજુ શિકારી ઊભા છે, હું ગમે તેટલી ઘાસ ખાઉં, એનું કદાચ ખાવું પડે ને એ તો ખાશે પણ સ્વાદ નહીં આવે. સ્વાદ નહીં આવે. આપણને હજી સ્વાદ આવે છે, હજી તો પેપર ઢોસા યાદ આવે છે, હજી તો મીઠું નથી અને તેલ બરાબર નથી. ઓલા જમણવારમાં અમે જઈએ ને વોરવા ઘણી વાર, આમ આટલું તેલ તરતું હોય. અમે કહીએ ભલા માણસ આટલું સસ્તું છે કે શું? અરે સાહેબ તેલ વગર મજા જ ના. તેલ નો નાખે તો કંજૂસ કહેવાય. શાકમાં તેલ આવવું જોઈએ. શાકમાં બધું જ હજી ગમે જ, બધું જ ગમે જ. મોજ શોખ ગમે છે, હજી પાર્ટીઓ ગમે છે, હજી મહાલવું ગમે છે, હજી હરવું ફરવું ગમે છે, હજી ખાવું પીવું ગમે છે. કેમ? હરણને દેખાય છે ને મને દેખાતું નથી. મને દેખાતું નથી કે હું જોતો નથી. બે વિકલ્પ છે. મને દેખાતું નથી કે હું જોતો નથી. હું આંખ આડા કાન કરું છું. માન વિજયજી મહારાજે હરિશ્ચંદ્રનું નાટક લખ્યું છે, સંસ્કૃત નાટક છે, અને એમાં છે ને એના પૂર્વભાવનો આલેખ્યો છે. સમ્યક તો ધારી છે, એના વિચાર મૂક્યા છે. યદ્યયમ જનો મસ્તક સ્થાયન મૃત્યુમ પશ્યેત. માથે લટકતા મૃત્યુને જો માણસ જોઈ શકે તો એને ખાવાનું ન ભાવે, અકાર્ય કરવાની તો વાત જ ક્યાં છે. એને ખાવાનું ન ભાવે, અકાર્ય કરવાનો તો વિચાર બી ન આવે. ગૃહીતૈવ કેશેષુ મૃત્યુના ધર્મ આચરે. ધર્મ કેવી રીતે આચરવો? નીતિકારો કહે છે કેવી રીતે આચરવો. મૃત્યુએ આપણને વાળથી જાળવી રાખ્યા છે. પેલા તો વાળ મોટા રાખતા ને એટલે આ ઉપમા આપી છે. હવે તો તમારી પાસે વાળ જ નથી, તાલ જ છે આપણી પાસે.
પેલા તો ચોટલી રાખતા હતા ભાઈ પુરુષો, એટલે મૃત્યુએ તમને વાળથી ઝાલી રાખ્યા છે. ગમે તે ક્ષણે ગમે તેવી મહેનત કરશો ને તમે નહીં બચશો. તો ગૃહીત કહેશે શું, વાળથી ઝાલી રાખ્યા છે. મૃત્યુના ધર્મમાં ચરે, મૃત્યુએ મને જાળી રાખ્યો છે ને એમ વિચારીને તમે ધર્મ કરજો. કોઈ પણ ક્ષણે સાચું કહો, તૈયાર છો? પ્રામાણિકપણે કહેજો. હમણાં તમે અહીંથી નીકળો અને કંઈક અનઇઝીનેસ લાગે, સમજાય નહીં એવું કંઈક હોય, ડૉક્ટર પાસે જઈએ અને કોઈક એવા રોગનું નિદાન થાય કે જેનો કોઈ ઈલાજ નથી અને એમ કહી દે કે તમારી પાસે હવે 2 જ મહિના છે, શું થાય? સાચું કહેજો, શું થાય? ઔષધ લઈને બેસી જાઓ? ના, 2 જ મહિના છે ફિક્સ. હવે તમે ગમે એટલે અમેરિકા જઈને ઈલાજ કરાવશો ને તોય તમે નથી ફાવવાના, એટલી ગેરંટી સાથે ડૉક્ટર કહી દે અને તમને વિશ્વાસ પણ હોય ડૉક્ટર. કદાચ તમે 2-4 ઓપિનિયન લઈ લો અને બધેથી એક સરખો જવાબ આવે, શું કરીએ? શું કરીએ સાહેબ? તમારી આખી જિંદગીનો સરવાળો આ વાક્ય ઉપર છે. ડોક્ટર જે વિધાન કરે એની પછી જે તમે પ્રતિક્રિયા કરો છો ને એ તમારા આખા જીવનનો સરવાળો છે. તમે કેટલી સમજણ કેળવી, તમે કેટલો ધર્મ કેળવ્યો, તમે શું કર્યું, એ બધાનો હિસાબ તમને તમારી જાતે મળી જાય. તમે હાફળા ફાફડા થઈ જાઓ છો, તમે વ્યાકુળ થઈ જાઓ છો, ચિંતિત થઈ જાઓ છો, બધું જોઈને કેટલી બધી મહેનત કરી, શું કર્યું શું ના કર્યું બધું જ યાદ આવ્યા કરે કે પછી એમ થાય હવે જવું જ છે ને, હવે જવું જ છે, ચાલો ને વિરતીમાં જઈએ. થાય એવું થઈ શકે ખરું? એટલી તૈયારી છે આપણી? એટલી કેળવણી આપણે આપણા વિચારોની, આપણે આપણી વૃત્તિની કરી છે ખરી? ચાલો એટલું નક્કી કરો, જે ક્ષણે જો મારા જીવનમાં મને ખબર પડે કે હવે મારું મૃત્યુ આટલા મહિના છે, તે ક્ષણે મારે નીકળી જવું. તોય ડરે હો, કદાચ આપણે ત્યાં ન આવે તો, નહીં આવે તો નહીં લેવાનું. ના પણ એમ થાય કદાચ આવી ગયું તો હું સાચવીશ, આવી જાવ. તમારામાં સત્વ હશે ને તો પુણ્ય તમને લેવા આવશે. ગભરાવ છો કેમ? તમે જેના ખોળે ભાવના ધરી છે ને એ તમને સાચવવા આવશે. ભાવ તો કરો, ભાવના તો કરો. કેમ આવો વિકલ્પ ના આવે? આવી જશે આવી ક્ષણ હું નીકળી જઈશ. ના, હું બધું નીકળી જઈશ એટલે કદાચ દીક્ષા ન લઈશ પણ બાકીનો સમય હું વિરતીમાં પસાર કરીશ. હવે ઘરની કોઈ પલોજણ નહીં, વ્યવહારની કોઈ પલોજણ નહીં, ધંધાની કોઈ માથાકૂટમાં પડવાનું નહીં, કોઈને કોને કેટલાનું કવર આપવાનું છે ને કેટલાનું નથી આપવાનું કોઈ બાબતમાં પડવાનું નહીં, ઘરમાં શું ચાલે છે, કોણ કેવી રીતે વ્યવહાર કરે છે કોઈ બાબતમાં પડવાનું નહીં. આ વિરતીનો કરી શકશો? ચાલો એક કામ કરો, તમારે એ કરવું હોય ને તે વખતે, એ તો બહુ વાર છે ને, નહીં? હા, આપણે એક કામ કરો, મહિનામાં 1 દિવસ તમે એટલા સુખી તો છો ને, મહિનામાં 1 દિવસ આવો દિવસ કાઢવો. કોઈ બાબતમાં માથું નહીં મારવું. આ સવારથી ઉઠીને આગલે દિવસે કહી દેજો ઘરવાળા. ના, ગાંડા ગણે તો સારું જ છે ને. અને મૌન રહેવાનું હો, પાછું સવાલ જવાબ નહીં કરવા. આગલે દિવસે કહેવાનું કે આવતીકાલે હું દુકાને નથી જવાનું, ધંધે નથી જવાનો, કોઈ બાબતમાં મને પૂછતા નહીં, શું બનાવું ખાવામાં એ નહીં પૂછતા. કરો પ્રેક્ટિસ. કરવી છે હે ભારત? કરવી છે? તમને ખબર પડશે કે હવે નીકળવાનો વખત થઈ ગયો છે. હું રહ્યો તો મારો ભ્રમ હતો, બસ એમ એટલી ખબર પડી જશે. કેમ આપણે ધર્મને સમજીએ છે શું? જ્યારે ભાવે ત્યારે કરી લીધી ક્રિયાઓ એટલે ધર્મ થઈ ગયો અને સંતુષ્ટ થઈ ગયા. હું વારંવાર કહી રહ્યો છું, તમે સ્વયંને ભાવિત કરવા એનું નામ ધર્મ છે. તમે ભાવિત ન થાઓ તો આ ક્રિયા પુણ્ય સિવાય કાંઈ નહીં આપે, તમને કશું જ નહીં આપે. સંસાર આપશે, સુખો આપશે, સાધન આપશે, મુક્તિ નહીં આપે.
તમે ભાવિત થાઓ. આ ભાવિત થવાની પ્રક્રિયા. સાહેબ, એ લક્ષ્ય જ ઓળવું છે કે એ મેળવવું, પછી એ આ લક્ષ્ય તો પછી ધર્મ નામ આપવાનું ભૂલી જાઓ. પછી દંભ નહીં કરો. ચોખ્ખું કહો સાહેબ અમારે સંસાર જ જોઈએ. પછી અમે શું કરવા ગળા ફાડીએ ખોટે ખોટા? હા, શાના માટે? લક્ષ્ય બદલવા માટે તો આ સમજણ છે ભાઈ. ભલે હોય અનાદિકાળના સંસ્કાર, લક્ષ્ય ઈ જ રહેવાનું, આકર્ષણે રહેવાનું, ખેંચાણપણે રહેવાનું. પણ મેં કહ્યું હતું અહીંયા, બે સંઘર્ષ હંમેશા ચાલશે. બંધન બંધન ફરી યાદ કરો. બંધન બંધન ઝંખે મારું મન, પણ આત્મ ઝંખે છૂટકા. મને દહેશત છે આ ઝઘડામાં થઈ જાય પુરોના જન્મારો. આ ઝઘડો રોજ નો રહેવાનો. મન આમ તાણશે, આત્મા કંઈક કહેશે, આપણે કોનું સાંભળીએ છીએ? અનાદિકાળથી મનનું સાંભળતા આવ્યા. મનનું સાંભળવું એ જ સંસાર. જે ક્ષણે આત્માનું સાંભળવાનું શરૂ કરો ત્યારથી ધર્મની ક્ષણ શરૂ થાય. મનનું સાંભળીને ધર્મ કરો તો એ પણ સંસાર જ છે. કારણ કે મનનું સાંભળીને ધર્મ કરશે ને એની ઈચ્છાઓ સંસારની જશે, એની ઈચ્છાઓ પદાર્થોની જશે, એની ઈચ્છાઓ અનુકૂળતાની જશે. આત્માનું સાંભળીને કરો એની ઈચ્છા મુક્તિની છે. ઝંખે તે કોણ? મુક્ત કોણે થવું છે? આ શરીરને મુક્ત નથી થવું, આ મનને મુક્ત નથી થવું. એ તો બધા મુક્ત જ છે. અહીંથી આપણે ગયા પછી આનું શું થશે? આનું બધા ભેગા થઈને કાઢો રે કાઢો સૌ એને જાણે એમ. ખરેખર એક સગવડ હોવી જોઈએ. મૃત્યુ થાય ને પછી આપણને એકવાર આવવા મળવું જોઈએ. એ ફરીવાર જન્મ લેવાનું ભૂલી જાય. એટલે વાતો કરતા હોય ને, ક્યારે કાઢશે, કેટલી વાર છે, મારે જવાનું છે. એમ થાય કે હાલો આ ભાઈબંધ આ જેની હારે ગળામાં હાથ નાખી નાખીને ફર્યો એ એમ કહે છે કે મારે મોડું થાય ત્યારે ઝટ કાઢો. પણ શક્ય નથી ને. શક્ય છે પણ આપણે રંગરાગમાં પડી જઈએ, રેખા દુઃખમાં પડી જઈએ એટલે આવી શકતા નથી. ભાવિત થાઓ ભાઈ. જન્મ જરા મૃત્યુ નિવારણાય. આ દેખાવું જોઈએ આજુબાજુ. આ જ સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ એટલે શું? જેને ભોગ દેખાય અને પરિણામ ન દેખાય એવો કોઈ દાડો સમ્યક દ્રષ્ટિ હોય નથી. પરિણામ દેખાય ને એ જ સમ્યક દ્રષ્ટિ છે. પરિણામ જુએ એ કોઈ દાડો ભોગમાં પડે નહીં. પરિણામ તરફ દ્રષ્ટિ હોય. આપણે તો ભોગ તરફની દ્રષ્ટિમાં વાળા છે. આ ગમે, આ ગમે, આ નથી ગમતું, ફલાણું નથી ગમતું, ઢીકણું, કેટલી માથાકૂટ. બધી જ માથાકૂટ શાંત થઈ જાય પરિણામ તરફ નજર હોય ત્યાં. પેલાને દેખાય છે ચારે બાજુ શિકારી ઊભા છે, હમણાં મારો શિકાર કરી લેશે. ગમે તેવું લીલું હોય, કૂણું હોય, ઘાસ હોય, પણ મોઢામાં નાખે ને તો માત્ર કોળિયા ભરવા ખાતર ભરે, ઉતારવા ખાતર ઉતારે. એને કોઈ સ્વાદનો અનુભવ ન થાય. મીઠું ઓછું હતું કે નહોતું ખબર ન પડે. ડિમાન્ડની તો વાત જ નથી કે મારે આજે આ બનાવી દેજો. છે એ નથી ખવાતું. સ્મરણ હોય. અને એટલે કીધું છે સમાહિ મરણમ ચ. આનું સ્મરણ કરવાનું કહ્યું. ખાલી પ્રાર્થના કરી હતી સમાધિ મરણ એટલે છેલ્લે આવીને ઊભું રહી જશે એમ. સમાધિનો અભ્યાસ નહીં અને મૃત્યુમાં સમાધિ જોઈએ છે. એનો દાખલો આપ્યો છે. હરણ્યું હોય અને એની સામે ઘાસ મૂક્યું હોય, ચારે બાજુ શિકારીઓ ઊભા હોય, કેવી રીતે ભાવે? એ હરિશ્ચંદ્ર પણ એ કહે છે મૃત્યુનું સ્મરણ જો હોય તો એને ખાવાનું ન ભાવે. એ ખોટા કામ તો વિચારી બી ન શકે. કરવાની વાત તો પછી. કેણ મમેથુપત્તિ કહિમ ઇયોતઃ પુણો વિગંતવ્યમ જો એત્યંપી ચિંતેહી એથસો કો ન નિવ્વિણ્ણો. હું ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, હમણાં મેં કહ્યું તમને પરિણામની દ્રષ્ટિ. જે ખાલી આટલો વિવેક કેળવે કે હું ક્યાંથી આવ્યો હું ક્યાં જવાનો છું, આટલોય વિવેક કેળવાય, આટલોય વિચાર અંદર સ્થિર બને ને તોય માણસને ચિત્તમાં વૈરાગ્ય જાગ્યા વગર રહે નહીં. મુસાફર છીએ આપણે. પણ આપણું પુણ્ય
આપણને મળેલી સગવડ એ આપણને એ ભૂલવાડી દે છે કે આપણે યાત્રિક છીએ, અહીંના રહેવાસી નથી. કોણ છે આપણે, રહેવાસી કે યાત્રિક? ગમે તેવી સારી હોટલ હોય, ગમે તેવી સારી ધર્મશાળા હોય, ગમે તેવી સારી સગવડ હોય, એને બોલાવે કે પાપ બોલાવે? પાપ તો યાદ કરાવે. ભૂલાવે શું? ભૂલાવે તો પુણ્ય. પાપ શું ભૂલવાડે? પુણ્ય છે અને મોહથી ગ્રસ્ત છે ને માટે ભૂલો છો. તમારું પુણ્ય મોહથી ગ્રસ્ત છે માટે ભૂલો છો. ગમે તેવી સારી હોટલ હોય, ગમે તેવી સગવડ મળી હોય, રહી જાઓ. એને કદાચ પાપમાં મોહની માત્રા વધારે ન હોય. કયા પાપમાં? કોઈ પણ પાપ. પાપમાં કર્મનો ઉદય વધારે છે, અશુભ કર્મનો ઉદય છે. ભૂલવાડે કોણ? અહીંયા આપણે રહી પડ્યા છીએ. કેમ રહી પડ્યા છીએ? પાપના કારણે. પાપ કર્મનો ઉદય છે. કયા કર્મનો ઉદય ચાલે છે? અહીંયા સુખ છે એવી બુદ્ધિ જાગે છે માટે ટકી રહ્યો છે ને માણસ. આ સુખ બુદ્ધિ રોકે છે. ગમે તેવી ધર્મશાળા મળી હોય, સગવડ મળી હોય, સુવિધા મળી હોય, બધું જ મળ્યું હોય, પણ તમને ખબર હોય કે હું પ્રવાસમાં નીકળ્યો છું, તમે શું કરો? બીજે દિવસે ધર્મશાળા કે ભોજનશાળા કે હોટલ ખાલી કરવાની હોય તો વારે વારે રૂમ જોયા કરો. કેવું સરસ રૂમ હતું. આમ જતો માણસ છે ને ઘરમાં દિવાળોએ હાથ ફેરવ્યો. આ બધું મેં ભેગું કરેલું છે. છોકરા ઉપર હાથ ફેરવે, બધા ઉપર હાથ ફેરવી લે. સાથે આવવાના હોય ને પાછા એમ. અને ત્યાં 1 મિનિટમાં સામાન ઉપાડો અને બહાર. કોઈ લાગે કે વળગે, બહાર નીકળ્યા પછી તમે રૂમની કદાચ 2-4 વાર ચર્ચા કરતા હશો તો ઠીક છે, બાકી તમારા મનમાં શું હોય? ક્યાં જવાનું હોય? પોતાના ઘરે જવાનું. પોતાના ઘરે જવાનું સ્મરણ હોય ને એનું નામ યાત્રિક છે, બાકી રખડતો કહેવાય. કોણ યાત્રિક? કોણ કહેવાય? જેને પોતાના ઘર ભણીની દિશા ખબર હોય અને ઘરે જવાનું મનમાં હોય ને એ જ યાત્રિક કહેવાય. રખડતો એને શું ક્યાં ગયો? તમે પૂછો કે ક્યાં શું કરે છે? કાંઈ નહીં, ફરું. અહીંથી ત્યાં, ત્યાંથી અહીં હર્યા ફર્યા કરે, રખડ્યા કરે, એને રખડું કહેવાય. એને યાત્રિક ના કહેવાય, એને મુસાફર ના કહેવાય. એ નીકળી જાય કશાય અફસોસ વગર, દુઃખ વગર, કોઈ પીડા વગર. મારું છૂટ્યું એવું લાગે? એવું લાગે? એ ધર્મશાળા કે એ હોટલ કે કોઈ પણ સગવડ છોડતા તમને એવું લાગે કે મારું છૂટી ગયું? તો અહીંયા કેમ એવું લાગે છે કે મારું ચાલ્યું જશે? મુસાફર છીએ ભાઈ આપણે. આપણો મુકામ નથી, આ વિસામો છે. એટલે કે છે કેળ મમત્યુત્પત્તિ, મારી ઉત્પત્તિ, હું આવ્યો ક્યાંથી અને હું જવાનો ક્યાં? આટલો વિવેક જો દ્રષ્ટિમાં આવી જાય ને તો માણસને વૈરાગ્ય થયા વગર રહે નહીં. અને રાજાને એમ થયું કે આટલું બધું સુખ છે ને વૈરાગ્ય આવ્યો. આટલું બધું સુખ છતાંય વૈરાગ્ય કેમ આવ્યો? એનો જવાબ આપે મનુષ્ય ભાવ એ કેવો છે? દુર્લભ છે. અને આયુષ્ય કેવું? કુશશિરસી નીરમિવ ગલદ નીલ કંપિતમ વિનયજા નીહિજી વિતમસારમ. દાભના છેડે પાણીનું બિંદુ બાજ્યું હોય, ઓસ, ઝાકળ બિંદુ. સવારમાં તમે જુઓ ને, તમારા તો નસીબમાં જ નથી, પણ વિહાર કરો ને તો ખબર પડે. આમ સવારમાં આખી ચાદર પથરાયેલી હોય, આમ લાગે જાણે મોતીની ખેતી હોય ને એવું લાગે. પણ એક પવન આવે, એક ઝોકું આવે પવનનું અને ફટ કરતું પાણી નીચે પડી જાય, બસ એટલું જ સંચળ આપણું આયુષ્ય છે. કામ ભોગ એના વિપાક ભયાનક છે. આજે બધું જ સારું લાગે, પણ જ્યારે વિપાકમાં આવે ને ત્યારે એ છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દે એટલા ભયાનક હોય છે. લક્ષ્મી ભલે ગમે તેટલી મળી છે, પણ આવતીકાલે એને અહીંયા જ મૂકીને મારે આગળ પ્રવાસ કરવાનો. અને ચારે ગતિમાં
આ કામ ભોગના, આ ભોગ સુખોના વિપાક ભોગવવા પડે છે. અને એટલે જ આ સુખમાં રાચવા જેવું નહોતું. આ સંસાર જ મારા નિર્વેદનું કારણ બન્યું, મારા વૈરાગ્યનું કારણ બન્યું, અને હું અહીંયા આવ્યો. છતાંય આ તો સંસાર સ્વયં કારણ છે જ, અને છતાંય નિમિત્ત તો હોય જ, ક્યાંક ને ક્યાંક નિમિત્ત તો હોય જ. અને એવું નિમિત્ત મને પણ મળ્યું કે જેણે સંસાર તરફની મારી દ્રષ્ટિને ઓર સ્પષ્ટ કરી આપી, મારા વૈરાગ્યને ઓર બળ આપ્યું, અને હું આ નીકળી પડ્યો. અને એના માટે એ પોતાના જીવનમાં બનેલી ઘટનાને કહે છે. એ ઘટના શું છે એનો વિચાર આપણે